ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે બાયો સાવરના નિયમને લઈ અને ટેક્સ્ટબુકના દાખલા સોલ્વ કરવાના છે. તો એમાં તમે સૌથી પહેલા ઉદાહરણ નંબર 4.5 ની રકમ પહેલા વાંચો. ઉદાહરણ નંબર 4.5 આપણે સોલ્વ કરવાનું છે. પહેલા તો ઉદાહરણ નંબર 4.5. તો ઉદાહરણ નંબર 4.5 ની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે એક 10 એમ્પિયર પ્રવાહધારી તાર આપ્યો છે અહીંયા એક્સ અક્ષ ઉપર, અનંત લંબાઈનો એક્સ અક્ષ, અને અહીંયાથી વહેતો પ્રવાહ છે 10 એમ્પિયર છે. અને વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. કોના લીધે? વિદ્યુત પ્રવાહ ખંડના લીધે. અને એમાં જે તમે લંબાઈ ખંડ ધાર્યો છે અહીંયા, માનો કે આ જે તમે લંબાઈ ખંડ ધાર્યો છે અહીંયા, એને આપણે નામ આપી દઈએ ડીએલ ની બદલે ડીએક્સ. તો આ ડીએક્સ બરાબર ઈ છે સદિશ ડીએક્સ. અહીંયા તમે એક લંબાઈ ખંડ ધાર્યો છે એનાથી 0.5 મીટર અંતરે, બરાબર, એટલે કે માની લો કે હું એને આર કહી દઉં, તો આર બરાબર 0.5 મીટર અંતરે પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચાલો અહીંયા આપણે સાદરૂપ આપીએ. જ્યાં ડીએક્સ બરાબર તમને એ પાસે 1 સેન્ટીમીટર, અહીંયા હું લખી નાખું. જો તો આઈ બરાબર 10 એમ્પિયર, ડીએક્સ બરાબર 1 સેન્ટીમીટર એટલે કે 0.01 મીટર, અને કેટલા લંબ અંતરે? તો કે આર બરાબર 0.5 મીટર અંતરે તમારે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને એની દિશા. તો સૌથી પહેલા આપણે બાયો સાવરના નિયમને એપ્લાય કરવા માટે જો તો અહીંયા હું એનું સૂત્ર લખું. તો એનું સૂત્ર થશે આવું કે ડીબી બરાબર, જો તો આ વિદ્યુત પ્રવાહ ખંડ એક્સ દિશામાં, અને મારે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આઈડીએક્સ. તો બોલો તો આ લંબાઈ ખંડ ડીએક્સ, એને જો હું પ્રવાહ વડે ગુણાકાર કરી નાખું તો એને વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએક્સ કહી શકાય. અને આઈડીએક્સ ની સાપેક્ષે જો તો આ પી બિંદુનો સ્થાન સદિશ, એને હું કહી દઉં સદિશ આર, બરાબર. તો આઈડીએક્સ એટલે કે આ દિશામાં, સદિશ આર એટલે વાય દિશામાં. તો આઈડીએક્સ અને આર થી બનતું સમતલ આ સમતલ થયું, બોર્ડનું સમતલ, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? પેલા તો આપણે એની ડાયરેક્શન નક્કી કરીએ. મૂલ્ય તો પછી મેળવશું ચુંબકીય ક્ષેત્રનું બાયો સાવર ઉપરથી, પણ પેલા મારે એની દિશા શોધવી છે કે ભાઈ એની દિશા કઈ આવશે ચુંબકીય ક્ષેત્રની. તો દિશા મેળવવા માટે આપણે એક કામ કરીએ અહીંયા કે હું પ્રવાહની દિશામાં છે એ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે મારે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. જો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો, બરાબર. તો આપણે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણે શોધવી હોય, બરાબર, તો આ રીતે પ્રવાહ વહી રહ્યો છે, બરાબર. અને જો પ્રવાહ આ રીતે વહેતો હોય તો આપણે ક્રોસ ગુણાકાર ઉપરથી જઈએ. ચલો, તો જો આપણે ક્રોસ ગુણાકાર ઉપરથી જઈએ તો ચુંબકીય ક્ષેત્ર પેલા આપણે લખીએ બાયો સાવરના નિયમ પરથી. બાયો સાવરના નિયમ પરથી બોલો તો ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર શું આવે? તો કે μ0/4π I dl ક્રોસ r અપોન r ક્યુબ. આવું આપણું સૂત્ર હતું. તો આપણે કામ કરીએ, આપણે આઈડીએલ ની બદલે આપણે પેલા ડાયરેક્શન નક્કી કરવી છે ચુંબકીય ક્ષેત્રની. તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કઈ હશે? તો કે આઈડીએલ ક્રોસ આર ની દિશામાં, ડીબી ની દિશા. તો જો તો આઈડીએલ ની બદલે અહીંયા આપણે લખ્યું છે આઈડીએક્સ, બરાબર. તો આઈડીએક્સ આ દિશામાં છે, એટલે કે આઈડીએક્સ આ દિશામાં, એટલે કે હું જો તો વિદ્યુત પ્રવાહ ખંડ છે એક સદિશ રાશિ છે અને હું આઈડીએક્સ ને આ દિશામાં બતાવું. અને આર સદિશ ઉપર તરફ છે આ રીતે, તો સદિશ આર ઉપર. તો જો સદિશ આર ઉપર હોય, આઈડીએક્સ આ દિશામાં હોય, તો મારે આઈડીએક્સ ક્રોસ આર કરવા છે. તો ક્રોસ ગુણાકાર મેં તમને શીખવાડ્યો તો એ ક્રોસ બી કરીને. તો અહીંયા મારે કરવું છે આઈડીએક્સ ક્રોસ આર. તો કઈ રીતે આઈડીએક્સ ક્રોસ આર કરાય? તો કે આઈડીએક્સ આ દિશામાં, તો આંગળીઓ હું કઈ બાજુ રાખું? તો કે આઈડીએક્સ ની દિશામાં, એને આર તરફ ઘુમાવું. તો આઈડીએક્સ આ રીતે રાખ્યું આંગળીઓને, અને એને જો હું આર તરફ ઘુમાવું, એટલે કે એને આર તરફ આ રીતે હું ઘુમાવું, તો અંગૂઠો બહાર તરફ આવ્યો. તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવશે. અને જો આ એક્સ અક્ષ હોય
આ y અક્ષ હોય તો બહાર તરફ કઈ અક્ષ આવશે? z અક્ષ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર તરફ આવી, પણ કયા બિંદુએ? P બિંદુએ. તો P બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર આપણને dB મળશે એ બહાર તરફની દિશામાં મળશે. તો આપણને દિશા મળી ગઈ. હવે આપણે એનું મૂલ્ય લખશું. તો ચાલો જોવો તો અહીંયા તો હું આને આ રીતે લખી શકું, dB બરાબર μ0/4 પાઈ IDL ની બદલે હું IDX લખું છું. IDX r sin theta upon r cube. IDX r sin theta upon r cube. એક વાર r ઉડી ગયા તો છેદમાં શું આવ્યા? r સ્ક્વેર. અને અહીંયા શું હજી આવશે? sin theta. પણ તમે અહીંયા જોઈ શકો છો કે sin theta એ શું છે? તો કે IDX અને r વચ્ચેનો ખૂણો. તો IDX અને r વચ્ચેનો ખૂણો અહીંયા કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી છે. તો sin 90 તો 1 થઈ જશે. તો અહીંયા હું sin theta નથી લખતો, ડાયરેક્શન લખાવો. ડાયરેક્શન કઈ આવશે? k કેપ. શા માટે k કેપ? તો કે આપણે કર્યું IDX ક્રોસ r, તો બહાર તરફ. તો આ x અક્ષ, આ y અક્ષ, તો બહાર તરફ કઈ અક્ષ આવતી હશે? z અક્ષ. બરાબર. આ x અક્ષ, આ y અક્ષ, તો બહાર તરફની અક્ષને કઈ અક્ષ કહેવાય? z અક્ષ કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર k કેપ ની દિશામાં આવશે. k કેપ એટલે કે z અક્ષની દિશાનો એકમ સદિશ મેં અહીંયા લખી નાખ્યો. અને sin 90 શા માટે? કેમ કે IDX અને r વચ્ચેનો ખૂણો 90 છે અહીંયા. તો અહીંયા હું લખાવી દઉં એનું રીઝન. કારણ કે IDX સદિશ is perpendicular to ઈ કોને લંબ છે? સ્થાન સદિશ r ને લંબ છે. અને હજી લખવું હોય તો લખાય. તેથી sin 90 is equal to 1. અને ડાયરેક્શન આપણે અહીંયા લખી નાખી. હવે હું આનું સાદરૂપ આપી દઉં. બરાબર. તો આનું સાદરૂપ આપવા માટે મારે કયા કયા પદની જરૂર પડશે એ પદોને અહીંયા હું લખી નાખું. તો જો તો અહીંયા શું લખશું આપણે? તો સૌથી પહેલા હું લખું છું IDX. બોલો તો I 10 અને DX કેટલા છે? 0.01. કેમ કે 1 સેન્ટીમીટર એટલે 0.01 એને ગુણ્યા 10 તો કેટલા આવ્યા? 0.1. એકમ શું થશે IDX નો? એમ્પિયર ઇન્ટુ મીટર અપોન r સ્ક્વેર. તો r છે 0.5. તો બોલો તો r બરાબર કેટલા આવ્યા? 0.5 એટલે કે 1/2 મીટર. બરાબર. બસ બીજું તો અહીંયા આપણે કઈ કરવાનું નથી. હવે કહો તો મને μ0/4 પાઈ. μ0 કેટલા? 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. 4 પાઈ 10⁻⁻7 અપોન 4 પાઈ. 4 પાઈ કેન્સલ થઈ ગયા એટલે 10⁻7 ઘાત અહીંયા આવ્યા. તો 10⁻7 ઘાત. IDX શું લઈ આવ્યા તમે? તો કે IDX આપણે આવ્યા 0.1. તો આવી ગયા 0.1 અપોન r સ્ક્વેર. અને અપોન r સ્ક્વેર તો r એટલે 0.5 એટલે 1/2 અને 1/2 નો સ્ક્વેર એટલે 1/4 અને 1/4 એમાં છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં ઇન્ટુ k કેપ. તો આવી રીતનું સાદરૂપ આવ્યું. તો અહીંયા હું લખી શકું 0.4 ઇન્ટુ 10⁻⁻7 dB. આ એનું મૂલ્ય મળી ગયું ટેસ્લા. અને કઈ દિશામાં છે? આ k કેપની ડાયરેક્શનમાં છે. બરાબર. અથવા આ રીતે લખ્યા k કેપ. આ એનું મૂલ્ય મળ્યું આટલા ટેસ્લા આપણને. અથવા તો આને આપણે એમ પણ લખી શકીએ કે 4 ઇન્ટુ 10⁻8 k કેપ ટેસ્લા. તો અહીંયા હું લખી નાખું 4 ઇન્ટુ 10⁻8 k કેપ ટેસ્લા. તો આ આપણને અહીંયા મળ્યું ચુંબકીય ક્ષેત્ર. બાયો સાવરના નિયમ પરથી તમારે વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હતું, જેનો આધાર કોની ઉપર હોય? થીટા ઉપર હોય. તો થીટા અહીંયા 90 ડિગ્રી હતા. તો અહીંયા IDX sin theta. sin theta એટલે sin 90 લખી નાખ્યા આપણે. વિદ્યુત પ્રવાહ ખંડની કિંમત ખબર છે, r ખબર છે, μ0/4 પાઈ ઈ ખબર છે. તો આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ મળે. અને ક્રોસ ગુણાકાર આપણને કરતા આવડે છે તો ક્રોસ ગુણાકાર ઉપરથી આપણને એની દિશા પણ મળી જશે. બરાબર. તો આ રીતે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર મેળવી લીધું. અને અહીંયા આપણે જે લખવું હોય તો લખી શકાય. યાદ કરો તો ક્રોસ ગુણાકાર તમે કઈ રીતે કરતા? 11મા ધોરણમાં સમજ્યા ત્યારે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરતા. મેં તો તમને શોર્ટકટ મેથડ શીખવાડી છે, બાકી રિયલમાં તમે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરતા. જો તો આ IDX અને આને શું કહેતા તમે? r. હવે આ જે સમતલ છે ને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ રાખો અને IDX ક્રોસ r.
તો આઈડીએક્સ ક્રોસ આર ની દિશામાં ફેરવું એટલે એન્ટી ક્લોકવાઇઝ તો સ્ક્રૂ ખુલે એટલે કે બહાર આવે તો કે કેપ ની ડાયરેક્શન. તો અહીંયા હું લખી નાખું, અહીં ચુંબકીય ક્ષેત્ર અહીં જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં મળે છે. બરાબર, ઝેડ અક્ષ એટલે કે પ્લસ ઝેડ અક્ષ ની દિશામાં મળે છે. તો આવી રીતે તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. હવે આપણે સ્વાધ્યાયના દાખલામાં આવી જઈએ. જો તો સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 4.2. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.2. રકમ વાંચો તમે 4.2 ની. હવે જે 4.2 જે તમને કીધું છે એમાં તમને અતિ લાંબા તાર વિશેની માહિતી કીધી છે. અતિ લાંબો તાર, બરાબર, કે ભાઈ એક સીધા લાંબા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે તો તેનાથી 20 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય. બરાબર, માત્ર આપણે મૂલ્ય શોધવાનું છે. 35 એમ્પિયર પ્રવાહ વહે છે, અતિ લાંબો તાર. જો તો આ એક તાર છે અને લાંબો તાર કીધો છે તો લાંબો તાર કોની સાપેક્ષમાં હોય? 20 સેન્ટીમીટરની સાપેક્ષમાં જેને લાંબો તાર કીધો હશે. અને લાંબો તાર હોય તો આપણા માટે આપણે એને શું વિચારી લઈએ છીએ? અનંત લંબાઈનો તાર. તો આ તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. અને જો 35 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તારથી કેટલા અંતરે? તો કે 20 સેન્ટીમીટર અંતરે માની લો કે આ પી બિંદુ છે, તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? બોલો, આ તાર આપણા માટે કયો તાર થયો? અતિ લાંબો તાર એટલે અનંત લંબાઈનો તાર. અને અનંત લંબાઈનો તાર હોય તેનું ચુંબકીય ક્ષેત્ર શું હતું? μ0I/2πy, જ્યાં y એટલે લંબ અંતર હતું. બરાબર, એને તમે r પણ કહી શકો. તો માની લો કે અહીંયા હું r લખી નાખું, r બરાબર 20 સેન્ટીમીટર અંતર. તો બોલો, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે અહીંયા? તો અહીંયા આપણે એવું લખી શકીએ, અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πy. અહીંયા હું લખી નાખું છું 2πr. બોલી જાઓ તો એકવાર બધાય પદો. I એટલે અતિ લાંબા તારમાંથી અથવા તો અનંત લંબાઈના તારમાંથી વહેતો પ્રવાહ. R એટલે લંબ અંતર. બરાબર, તારથી લંબ અંતર 20 સેન્ટીમીટર આપ્યું હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? જો તો ફરી એકવાર રકમમાં કે ભાઈ અતિ લાંબા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે તો 20 સેન્ટીમીટર અંતરે તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા મને કહો તો μ0 ની વેલ્યુ 4π 10⁻⁷/2π. તો 4π છેદમાં 2π એટલે 2 આવ્યા. તો 2 ગુણ્યા 10⁻7 ઘાત. પ્રવાહ કેટલો વહે છે અહીંયા? 35 એમ્પિયર છેદમાં r એટલે લંબ અંતર 20 સેન્ટીમીટર. અને 20 સેન્ટીમીટર ને જો હું મીટરમાં ફેરવું તો કેટલા આવશે? 0. અથવા તો 20 ગુણ્યા 10⁻2. આ રીતે હું લખી નાખું હતો તો 0.20 બરાબર મીટર. 20 ગુણ્યા 10⁻2. હવે આપણે સાદરૂપ આપીએ તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયાથી 2 તો કેટલા આવી ગયા? અહીંયા 10 આવી ગયા. 2 તો 10 એટલે કે 10⁻1 ઘાત. અને અહીંયા 10 ની કેટલી ઘાત છે? -2. તો કેટલા વધ્યા? 10⁻1 અને 10⁻2. આધાર સમાન, ઘાતાંકોનો સરવાળો. તો 1 અને -2 એટલે -1 થયા. 10⁻1 ને અંશમાં લઈ જાઓ, 10⁻1 ઘાત ને અંશમાં લઈ જાઓ તો એ પ્લસ થઈ ગઈ કે નહીં? તો છેદમાંથી -1 ઘાત, અંશમાં આવેલી ઘાત +1 થઈ ગઈ. તો 10⁻7 અને 10� ઘાત +1 તો 10⁻6 થઈ. તો આપણું સાદરૂપ આવ્યું 35 ગુણ્યા 10⁻6 ઘાત ટેસ્લા. બરાબર, 35 ગુણ્યા 10⁻6 ઘાત ટેસ્લા. તો આવી રીતે આપણને એનો જવાબ મળશે. 35 ગુણ્યા 10⁻6 ઘાત ટેસ્લા. આ રીતનું આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. અને અનંત લંબાઈનો તાર છે, અતિ લાંબો તાર છે. અને જો તારના લીધે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ આપણું સૂત્ર હતું. અને તાર માટે શું શીખવાડ્યું હતું તમને? અનંત લંબાઈના તારનું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે કે ભાઈ તાર છે એને તમારે કેવી રીતે પકડવાનો? તો કે ભાઈ અનંત લંબાઈનો તાર હોય એનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો તમારે તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે, આંગળીઓ આ રીતે વીંટાય. તો
તો જો ઉપર આ બિંદુ રહેલું હશે તો જો ઉપરના ભાગમાં સ્પર્શક બહાર તરફ, અહીંયા હશે તો સાઈડમાં, તો નીચે તરફ, અહીંયા હશે તો અંદર તરફ, અહીંયા હશે તો ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. પણ બિંદુ ક્યાં છે એની આપણને કઈ વાત નથી કરી એટલે આપણે એની દિશા કહી શકતા નથી. બરાબર. હવે આપણે લેવું છે સ્વાધ્યાયમાં 4.3. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.3 એમાં તમને એવું કીધું છે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા તારમાંથી 50 એમ્પિયરનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહી રહ્યો છે. બરાબર. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા તારમાંથી 50 એમ્પિયરનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહી રહ્યો છે. જો તો આ ઉત્તર દક્ષિણ. ઉત્તર દક્ષિણ, આને આપણે કહી દઈએ પૂર્વ પશ્ચિમ. હવે એક પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ આ દિશામાં વહી રહ્યો છે, પ્રવાહ I. કેટલો આપ્યો છે પ્રવાહ તમને? 50 એમ્પિયર. તો I બરાબર 50 એમ્પિયર પ્રવાહ આપ્યો છે આપણને, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહી રહ્યો છે. અને બીજું એને શું કીધું છે તમને કે તારથી કેટલા અંતરે, તો કે 2.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. તાર લાંબો તાર કીધો છે. લાંબો તાર એટલે એવો તાર કે જે 2.5 મીટર માટે ઘણો લાંબો હોય. તો 2.5 મીટર માટે જે તાર લાંબો હોય એ તારના કારણે તમારે 2.5 મીટર એટલે ગમે અહીંયા 2.5 મીટર તમે ધારી લ્યો પૂર્વ દિશામાં. બરાબર. અહીંયા લ્યો તો એ પૂર્વ દિશામાં જ કહેવાય. તો અહીંયા માની લ્યો કે P બિંદુ છે, એ 2.5 મીટર અંતરે આવેલું છે. તો ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બે શોધવાના છે. હવે અહીંયા થોડુંક સમજવું પડશે તમારે. થોડુંક 3D માં તમે ઇમેજિન કરો કે બોલો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ આવી રહ્યો છે, એટલે કે પ્રવાહ જો તો આ દિશામાં આવે છે બોર્ડના સમતલમાંથી બહાર તરફ આમ, કેમ કે ઉત્તર આમ થશે, દક્ષિણ આમ થશે, આ ઉત્તર આ દક્ષિણ. તો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં આ રીતે વહી રહ્યો છે. અહીંયા એક તારને ધ્યાનમાં લ્યો તમે, માની લો કે એક તાર છે આ દિશામાં, આમાંથી પ્રવાહ વહે છે, અનંત લંબાઈનો તાર છે. અને તમારે પૂર્વ દિશામાં, તો પૂર્વ આ દિશા થઈ, તો જો તો આ બિંદુ અહીંયા બાજુમાં રહેલું બિંદુ, તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ બિંદુએ પહેલા તેની દિશા નક્કી કરીએ આપણે. બોલો અહીંયા એની દિશા કઈ આવશે? તો જો મારે અહીંયા એની દિશા શોધવી હોય તો અહીંયા એની ડાયરેક્શન મેળવવા માટે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે તારમાંથી વહેતો પ્રવાહ, અને તારમાંથી વહેતો પ્રવાહ અનંત લંબાઈનો તાર છે. તો એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય અનંત લંબાઈના તારના લીધે, તો તમારે તારને એવી રીતે પકડો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો જો તો આંગળીઓ કેમ વીંટાશે આની? આ રીતે. એટલે કે આ રીતનું સર્કલ વિચારવાનું તમારે. અને આ રીતે જો હું સર્કલ વિચારું તો આ મારા માટે ક્લોકવાઇઝ બને છે. બરાબર છે. આ મારા માટે ક્લોકવાઇઝ બને છે સમઘડી દિશામાં. તો અહીંયા પૂર્વ દિશામાં રહેલું બિંદુ છે ત્યાં હું સ્પર્શક દોરું. બરાબર. જો તો અહીંયા માની લો કે અહીંયા જે બિંદુ છે એક્ઝેક્ટ આને લંબ રૂપે 2.5 મીટર અંતરે, તો આ વર્તુળને હું અહીંયા સ્પર્શક દોરું અને આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ગોળાકાર તો છે પણ આમ છે. જો આમ આ રીતે બંધ ગાળો બનાવે છે. તો અહીંયા સ્પર્શક કઈ દિશામાં આવશે? ઉપર તરફ. અને ઉપર તરફ, બરાબર, ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આવશે ઉપરની દિશામાં. અહીંયા તમારે થોડુંક વિચારવું પડશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો પૂર્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હશે. એટલે કે ઉપર તરફ શિરોલંબ ઉપર તરફની દિશામાં, વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં. અને એ જગ્યાએ તમને પશ્ચિમ બાજુ કીધું હતું, અહીંયા કીધું હતું, તો જો તો વર્તુળ તો આમ બન્યું. તો બોલો અહીંયા આને લંબ રૂપે અહીંયા 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? નીચે તરફ, કેમ કે અહીંયા સ્પર્શક જોવો તો નીચે તરફ આવશે. અહીંયા કીધું હતું તો આ ડાયરેક્શનમાં ઉપરના ભાગમાં. માની લો કે આ બિંદુ અહીંયા આવો તો 2.5 મીટર ઉપરના ભાગમાં, તો બોલો પ્રવાહ તો આમ જ વહે છે. તો પકડો તો આ રીતે. તો ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આમ એટલે કઈ દિશામાં? જોવો તો પશ્ચિમ દિશામાં. અને નીચે 2.5 મીટર અંતરે કીધું હતું તો આ દિશામાં. તો કઈ દિશામાં? પૂર્વ દિશામાં. આવી આપણને ખબર પડવી જોઈએ. અહીંયા આવશે ઉપર તરફ, શિરોલંબ ઉપર તરફની દિશામાં. ચલો આપણે ડાયરેક્શન તો મળી ગઈ. હવે આપણે એનું મૂલ્ય મેળવીએ. તો અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર μ0I/2πy. અત્યારે હું અહીંયા r લખી નાખું. લંબ અંતરને હું r કહી દઉં, y પણ કહી શકું, જે નામ આપવું એ આપી શકાય. તો μ0I/2πr. બોલો μ0/2π આની જેમ જ 2 × 10⁻⁷.
તો 2 ગુણ્યા 10⁻7. બોલો તો વિદ્યુત પ્રવાહ કેટલો વહી રહ્યો છે? તો કે વિદ્યુત પ્રવાહ 50 એમ્પિયર. તો અહીંયા મેં લખી નાખ્યા 50 છેદમાં r એટલે લંબ અંતર 2.5. 2.5 એટલે 5/2. તો 5/2 છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં 5/2. તો જો તો 5 તો 10, 2 ગુણ્યા 2 તો 4. તો 10⁻7 ઘાત 10⁻1 ઘાત. તો 10⁻6 ઘાત ટેસ્લા બી. તો તમને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો મેં હમણાં સમજાવ્યું એમ કે એની દિશા કઈ થઈ? શિરોલંબ ઉપર તરફની દિશામાં. અને ચુંબકીય ક્ષેત્રની દિશા શિરોલંબ ઉપર તરફની દિશામાં છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર આવે. હવે આપણે કરવું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.4. 4.4 ની રકમ તમે વાંચો કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તો આ તારથી નીચે 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. 90 એમ્પિયરનો પ્રવાહ એક વીજળીનો વાયર છે. માની લો કે તમે ઊભા છો અને તમારાથી ઉપર એક વીજળીનો વાયર પસાર થયો અને એમાંથી 90 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે. બરાબર. જો 90 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો તમારે 1.5 મીટર નીચે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આ તમારે શોધવાનું છે. એટલે માની લો કે તમે કોઈ જગ્યાએ ઊભા હોય અને ઉપરથી છે એ હાઈ ટેન્શન બહુ ઊંચા વોલ્ટેજ વાળી લાઈન પસાર થતી હોય અને માનો કે એમાંથી 90 એમ્પિયરનો કરંટ વહી રહ્યો છે વાયરમાંથી અને પ્રવાહ પાછો કઈ દિશામાં વહે છે? દિશા તમને આપી છે કે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. પૂર્વથી પશ્ચિમ. આ રીતે પૂર્વથી પશ્ચિમ. હવે તમે ડાયરેક્શન આ જ મગજમાં રાખજો. અહીંયા હું દોરું છું માત્ર આ રીતે પૂર્વથી પશ્ચિમ દિશામાં. એટલે આ ઈસ્ટ, આ વેસ્ટ, પૂર્વથી પશ્ચિમ. તમે ક્યાં છો? તો કે તમે તો નીચે ઊભા છો અથવા તો કોઈ વસ્તુ નીચે છે 1.5 મીટર અંતરે અને અતિ લાંબો તાર છે એટલે આપણે અનંત લંબાઈનો તાર જ એને માની લેશું. માની લો કે પી બિંદુ અહીંયા છે 1.5 મીટર નીચે અને પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ વહેતો હોય તો પહેલા તો આપણે એની ડાયરેક્શન નક્કી કરીએ કે એની ડાયરેક્શન કઈ હશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ જ રીતે છે. આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. બરાબર. ચાલો જો હવે પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે એટલે કે જો તો પ્રવાહ આમ વહી રહ્યો છે. આમ જો પ્રવાહ આમ વહેતો હોય, એક વાયર છે, વાયરમાંથી પ્રવાહ આમ વહે છે પૂર્વથી પશ્ચિમ, તો નીચે 1.5 મીટર અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તે લાંબા તારના લીધે તો હું અંગૂઠો કઈ રીતે રાખું? તો કે પ્રવાહની દિશામાં. તો જો તો આંગળીઓ કઈ રીતે વીંટાણી? આ રીતે, આ રીતે આંગળીઓ આમ વીંટાઈ છે. તો હું આમ સર્કલ વિચારું. મારે 1.5 મીટર નીચે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જો તો 1.5 મીટર નીચે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, બરાબર, તો હું એક 1.5 મીટર ત્રિજ્યાનું વર્તુળ આ રીતે દોરી નાખું. જો તો આમ, કેમ કે આંગળીઓ તો આમ વીંટાણી આ રીતે. અને આજે મેં વર્તુળ બનાવ્યું આ દિશામાં, તો બોલો અહીંયા સ્પર્શક ક્યાં આવશે? આમ આવશે. આ બિંદુએ સ્પર્શક કેમ આવે આ વર્તુળનો? આમ દોરો વર્તુળ અને એનો સ્પર્શક દોરો. આ દિશામાં સ્પર્શક દોરવાનું. એટલે અહીંયા સ્પર્શક આમ, અહીંયા આમ, અહીંયા આમ, તો નીચે સ્પર્શક આમ આવશે. કેમ કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો બનાવે. વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની દિશા આ છે. તેના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તમને કોની દિશા આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આ રીતે ક્ષેત્ર રેખા હોય તો નીચેનો સ્પર્શક આમ આવ્યો અને આમ આવશે તો કઈ દિશાથી? જો તો અહીંયા 3D માં વિચારો તો અહીંયા નોર્થ અને અહીંયા સાઉથ. તો સાઉથ એટલે આમ. દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવ્યું તો આપણને દક્ષિણ દિશામાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળ્યું. બરાબર. અને ઈ ચુંબકીય ક્ષેત્ર પાછું કઈ દિશામાં? તો કે દક્ષિણ દિશામાં અને આમ સમક્ષિતિજ. બરાબર. દક્ષિણ દિશા તરફ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. અને તેથી હવે આપણે માત્ર એનું મૂલ્ય શોધવાની વાત આવી તો મૂલ્યમાં તો આ જ ગણતરી આવશે, μ0I/2πr. તો જો તો આ સૂત્રમાં હું કિંમત મૂકી દઉં તો બોલો શું આવશે? B બરાબર μ0I/2πr 2 ગુણ્યા 10⁻7 ઘાત. વિદ્યુત પ્રવાહ તમને કેટલો અહીંયા આપ્યો છે? 90 એમ્પિયર.
અને 90 એમ્પિયર પ્રવાહ આપ્યો હોય અને 1.5 મીટર એટલે 3/2, 1.5 એટલે 3/2, છેદનો છેદ ક્યાં લખવું? અંશમાં. તો જો તો અહીંયા 3 તો 30 તેરી 90, 2 ગુણ્યા 2 એટલે 4, 4 તેરી ને 12, બરાબર. અહીંયા 30 છે તો 30 ને હું શું લખું? 3 ગુણ્યા 10. શું લખું? 30 ને 3 ગુણ્યા 10. 2, 3 અને 2 એટલે 3 દુ 6 ગુણ્યા 2 એટલે 12. હજી અહીંયા 3 ગુણ્યા 10, એક 10 વધ્યા એટલે કે 10 ની 1 ઘાત અને 10 ની -7 ઘાત, તો 10 ની કેટલી ઘાત આવી? -6 ઘાત ટેસ્લા. તો બી બરાબર આવી ગયા 12 ગુણ્યા 10 ની -6 ઘાત ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળ્યું તમને? દક્ષિણ દિશા તરફ, બરાબર. તો આ રીતે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળી જાય, બરાબર. 12 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા. ચાલો જો હવે આપણે આ બધા દાખલા કર્યા. ઓકે, એ સિવાય મેં તમને ઘણા બધા દાખલા કરાવ્યા હોમવર્કમાં પણ. હવે હું તમને 1-2 દાખલા હોમવર્કમાં આપું છું અને તમારે એના મને આન્સર તમને આવડવા જોઈએ, હું એવી આશા રાખું છું. કારણ કે મેં તમને ઘણા બધા દાખલા કરાવ્યા આ પેટર્નને લઈને. બાયો-સાવરના નિયમના દાખલા, એક તો મેં તમને બાયો-સાવરનો નિયમ કરાવ્યો, પરિમિત લંબાઈના તારનું ચુંબકીય ક્ષેત્ર કરાવ્યું, અલગ અલગ કેસ માટેના આપણે દાખલા લીધા. પછી ત્યારબાદ આપણે બીજા ઘણા બધા એવા દાખલા કર્યા, ટિપિકલ મેથડના દાખલા કરાવ્યા, ટેક્સ્ટ બુકના દાખલા પણ આપણે આ મેથડથી કર્યા. પણ ટેક્સ્ટ બુકમાં અનંત લંબાઈના તાર માટે છે, જોઈ લો તમે, બરાબર. દરેકે દરેક કેસમાં અતિ લાંબા તાર માટેની ચર્ચા કરી છે. અહીં આપણે અતિ લાંબા તાર માટેની ચર્ચા કરી. પણ હવે હું તમને જે દાખલા આપું છું હોમવર્કની અંદર, એ દાખલા તમારાથી થવા જોઈએ. તમારે એનો આન્સર મને નીચે કોમેન્ટ બોક્સની અંદર દેવાનો રહેશે, બરાબર. તો ચાલો જો તેમાં હું તમને 2 દાખલા હોમવર્કમાં માત્ર આપું છું. એ 2 દાખલા તમારે તમારી રીતે સોલ્વ કરવાના છે. અને ઘણા વિદ્યાર્થી એવું કરશે કે ભાઈ પેલા કોમેન્ટમાં જોઈ લેશે ગામને શું જવાબ આવે, અને એ જે ગામને જવાબ આવતો હોય એ જવાબ પછી પોતે લખશે નીચે, દાખલો ગણ્યા વગર. એટલે એવું નથી કે ભાઈ બધાના જવાબ ખોટા હોય ને આપણો જવાબ એ સાચો હોય. એટલે આપણે આપણી રીતે પોતાની બુદ્ધિથી તમારે આન્સર લખવાનો છે. ચાલો જો, તો એમાં સૌથી પહેલા પેલો દાખલો લખો હોમવર્કમાં. દાખલા નંબર 1. એમાં તમને એવું કીધું છે કે ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ 10 એમ્પિયર પ્રવાહ વહે છે. જો તો આને હું ઈસ્ટ કહી દઉં, આ વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ, બરાબર. હવે આપણે પ્રવાહ જે છે પૂર્વથી પશ્ચિમ તરફ 10 એમ્પિયર પ્રવાહ વહે છે. કઈ દિશામાં પ્રવાહ વહે છે? પૂર્વથી પશ્ચિમ તરફ કેટલો પ્રવાહ વહે છે? I બરાબર 10 એમ્પિયર. આ તારમાંથી પૂર્વથી પશ્ચિમ તરફ 10 એમ્પિયર પ્રવાહ વહે છે. અતિ લાંબો તાર છે આ, બરાબર. અતિ લાંબો તાર એટલે કે અનંત લંબાઈનો તાર છે આ. તો તમારે તારથી 10 સેન્ટીમીટર નોર્થમાં એટલે કે 10 સેન્ટીમીટર ઉત્તરમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, અને 20 સેન્ટીમીટર સાઉથમાં એટલે કે 20 સેન્ટીમીટર દક્ષિણમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એટલે કે એની મૂલ્ય પણ શોધવાનું અને એની દિશા પણ તમારે મને કહેવાની. જેમ ટેક્સ્ટ બુકમાં આપણે એની ડાયરેક્શન લખતા એવી રીતે તમારે અહીંયા ડાયરેક્શન પણ કહેવાની છે. હું અહીંયા લખી દઉં છું કે તો તમારે શું કહેવાનું છે? તો કે 10 સેન્ટીમીટર ઉત્તર અને નંબર 2 20 સેન્ટીમીટર દક્ષિણ. તો 10 સેન્ટીમીટર ઉત્તરમાં જે બિંદુ રહેલું છે ન્યાય તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, અને 20 સેન્ટીમીટર દક્ષિણમાં જે બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અને શિરોલંબ સમતલમાં, હવે જો તો તારમાં તો પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ વહે છે આ રીતે. તો ઉત્તરમાં 10 સેન્ટીમીટર એટલે કે આ બિંદુએ, તારની આ બાજુએ, અને 20 સેન્ટીમીટર દક્ષિણ એટલે કે તારની આ બાજુના બિંદુએ. પછી હવે વાત કરી શિરોલંબ સમતલની, તો કે શિરોલંબ સમતલમાં આ 2 બિંદુઓ સમક્ષ સમતલમાં આવેલા હતા. હવે હું શિરોલંબ સમતલની વાત કરું છું, એટલે કે આ રીતે. તો શિરોલંબ સમતલમાં 40 સેન્ટીમીટર નીચે તરફ અને 50 સેન્ટીમીટર ઉપર
શિરોલંબ સમતલમાં, શિરોલંબ સમતલ એટલે કે ઊભું સમતલ, બરાબર છે. તાર તો આ રીતે છે, આ રીતે પ્રવાહ વહે છે. ત્યાં હવે શિરોલંબ સમતલમાં એટલે કે તારની ઉપર 40 સેન્ટીમીટર અંતરે, સોરી 40 સેન્ટીમીટર તારથી નીચે અને બીજું 50 સેન્ટીમીટર તારથી ઉપર આવેલા બિંદુએ 10 સેન્ટીમીટર ઉત્તરે, 20 સેન્ટીમીટર દક્ષિણે, 40 સેન્ટીમીટર બિંદુ એ ક્યાં છે? તારની ઉપર. અને 50 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ ક્યાં છે? 40 સેન્ટીમીટર તારથી નીચે, 50 સેન્ટીમીટર તારથી ઉપર. તો આ બિંદુએ તમારે શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. બરાબર, આ પેલો સવાલ છે આપણો. અને બીજો સવાલ હું તમને આપું છું. હવે તમારે આના જવાબ મને કોમેન્ટ બોક્સની અંદર દેવાના છે. આને આપણે આ રીતે ક્રમ આપી દઈએ. જો તો પેલાનો જવાબ, બીજાનો જવાબ તમારે આ રીતે લખવાનું. પેલાનો જવાબ આ, બીજાનો જવાબ આ ત્રીજું અને આ ચોથું. બરાબર, પેલા દાખલામાં 4 સવાલ પૂછ્યા. પેલું, બીજું, ત્રીજું અને ચોથું. હવે એવી જ રીતે માનો કે એક તાર આપ્યો છે તમને આ રીતે. આ તાર અનંત અંતર સુધી જાય છે કાટખૂણેથી, અને આ તાર અનંત અંતર, અનંત અંતરેથી અહીંયા વળી અને પાછો અનંત અંતરે, એટલે કે આમે અનંત લંબાઈનો તાર, આમે અનંત લંબાઈનો તાર છે. અને આ તારમાંથી આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થયો, એટલે કે અનંત અંતરેથી પ્રવાહ આવ્યો, અહીંયાથી આમ ગયો પ્રવાહ I. તો તમારે અહીંયા જો અહીંયા તાર નથી, આ તો હું બિંદુ બતાવું છું. માની લો કે P બિંદુ X અંતરે આવેલું છે. જો ત્યાં કાટખૂણે રહેલા શિરોબિંદુથી X અંતરે P બિંદુએ, બરાબર, અહીંયાથી આ બિંદુથી કેટલું દૂર છે? P બિંદુ X અંતરે. તો તમારે X અંતરે મને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કહેવાનું છે. P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B કેટલું હોય? બરાબર, તમારે મને P બિંદુએ માત્ર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કહેવાનું છે. મૂલ્ય કેટલું હશે? ખ્યાલ આવ્યો બધાને? આવી રીતે તમારે, અને આ તાર નથી, તાર તો આ રીતે છે. તો આ તારના લીધે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? X અંતરે આવેલું છે. ઓકે, તો 2 દાખલા તમારે મને હોમવર્કમાં જવાબ આપવાનો છે. ઓકે.